ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકોમાંથી ભાજપે 28 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મળતા આજે જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। નવા સર્કિટ હાઉસથી ભાજપના આગેવાનો અને કાર્યકરો ઢોલ નગારા સાથે જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા। જિલ્લા પંચાયતના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં વરણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ખેડબ્રહ્માના ઊંચી દનાલના વતની અને 11 બેઠકના સદસ્ય રીનાબેન પટેલની જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી, જ્યારે જાદરના દિવાન ઠાકોર ઉપપ્રમુખ તરીકે પસંદ રહ્યા હતા। આ ઉપરાંત પ્રોતિજના મોયત ગામના રાજેશભાઈ પટેલને કારોબારી અધ્યક્ષ, હિંમતનગરના વીરાવાડા ગામના હિમાંશુભાઈ નીનામાને પક્ષના નેતા અને વિજયનગરના મયુરભાઈ શાહને દંડક તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી। વરણી પ્રક્રિયા બાદ ભાજપના જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ અને જિલ્લા મહામંત્રી બિપિન ઓઝા, પ્રેમલ દેસાઈ સહિત આગેવાનો અને સમર્થકો દ્વારા નવા હોદ્દેદારોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। મને જિલ્લા પંચાયત પ્રમુખની જવાબદારી આપવા બદલ હું કેન્દ્ર પ્રદેશ કેન્દ્ર અને સંગઠન મંત્રી સાહેબશ્રીઓ અને આપણા તાલુકાના અમારા અને સાથીદાર સૌ સદસ્ય ભાઈઓ બહેનો જેમની સાથે રાખીને હું મારું કાર્ય કરીશ અને બધાને ખૂબ ખૂબ દિલથી અભિનંદન યાચના પાઠવું છું કે મને સાથ સહકાર આપી। આગામી જન્મ આપણે સાબરકાંઠા જિલ્લામાં પ્રજાજનોને સુખાકારી માટે એ આરોગ્ય, શિક્ષણ, મહિલાઓ અને બાળ વિકાસ માટે આપણે વિવિધ કામ કરીશું અને મોદી સાહેબના અનુસંધાન પ્રમાણે મુખ્યમંત્રી અને એમની વિકાસ યાત્રાને સાથે લઈને આપણે આપણું વિકાસનું કામ આગળ ધપાવીશ। જય હિન્દ। જે પ્રકારે આજે વરણી કરવામાં આવી છે। નમસ્કાર। સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં સાબરકાંઠા જિલ્લાની 34 જિલ્લા પંચાયત સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 28 સીટો એ કબજે કરી હતી। ગઈકાલે નિયમ મુજબ સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને બીજા ટોટલ 5 પદાધિકારીઓની સંકલનમાં નિમણૂક કરવામાં આવી હતી। એમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રીનાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે દિવાનજી શંકરજી ઠાકોરની સર્વાનુમતે એમની જાહેરાત કરવામાં આવી છે પાર્ટી દ્વારા। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।